नमो लोये श्रोत्रिकाळवर्ती अर्हन्तां नमो लोये श्रोत्रिकाळवर्ती सिद्धाणं नमो लोये श्रोत्रिकाळवर्ती आयर्याणं नमो लोये श्रोत्रिकाळवर्ती उज्जानं नमो लोये श्रोत्रिकाळवर्ती शतशावनं ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो मुनि मंगलम कुंकुंदार्यो जैनधर्मो मंगलम सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं नमः शमैशाराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे एको मे शशदो अपाज्ञानदर्शनकणो शेषा में बहिरा भावा सव्वे संयोग मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुझથી બાહ્ય છે હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે કૈન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી હરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાય પડે તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તે ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું સુત કેવળી કથિતા સમય પ્રાપ્ત ઓમ શ્રી નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રી આપણે બધા અત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં ખાસ પ્રવચનો સાંભળી રહ્યા છીએ માં નિયમસારની અપૂર્વ ગાથાઓ પરના પ્રવચનો ત્યારે પૂરા થઈ ગયા છે અને સમયસારની ક્રમબદ્ધ પર્યાયની ગાથા 308થી 311 ચાલુ થઈ છે પણ જે નિયમસારના પ્રવચનો જે ચાલ્યા એ એટલા બધા અપૂર્વ અને અદ્ભુત છે કે એમાં એકલી ત્રિકાળી દ્રવ્યની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ વારંવાર કરેલી છે કારણ કે પૂજ્ય ગુરુદેવશ્રીને એની દૃષ્ટિમાં એકલું ત્રિકાળી દ્રવ્ય જ દેખાય છે અને એના જ્ઞાનમાં પણ ત્રિકાળી દ્રવ્ય જ દેખાય છે અને બીજા બધા ગુણની બધી પર્યાયો માત્ર પ્રતિભાસિત થાય છે એની જે જ્ઞાન છે એ જ્ઞાનનો જે ઉપયોગ છે એમાં પણ એકલું ત્રિકાળી દ્રવ્ય તરવરે છે અને એની દૃષ્ટિ તો અહીંયા ચોંટી ગઈ છે દ્રવ્ય ઉપર એટલે જ્યારે આવી કોઈ નિમિત્તપણે શાસ્ત્ર આવું એની હાથમાં આવે નિયમસારનો સ્વાધ્યાય ચાલે તો એમાં આચાર્ય ભગવાને પણ પદ્મ પરમબલધારી દેવ મુનિરાજે પણ જે રીતે ત્રિકાળી દ્રવ્યનું વર્ણન કર્યું છે એ ત્રિકાળી દ્રવ્યને સ્પષ્ટ કરવા માટે ખૂબ ગુરુદેવે આમાં ચર્ચાઓ લીધી છે અને કોઈ પણ ગાથા હોય કે કોઈ પણ કળશ હોય એમાં જ્યાં આપણે જોઈએ ત્યાં ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આપણને જોવા મળે છે તો એવું જે આ ત્રિકાળી દ્રવ્ય છે એ ત્રિકાળી દ્રવ્ય કેવું છે એમાં અહીંયા જે વાત ચર્ચાઓ આવે છે એમાં ઠેર નિયમસારમાં ઉત્પાદવ્યવાળી પર્યાયનો નિષેધ આવ્યા કરે છે કે ઉત્પાદવ્ય છે જ નહીં ધ્રુવમાં પર્યાયો પ્રગટ થાય છે એ દ્રવ્યમાં છે જ નહીં ઉત્પાદવ્યવાળી પર્યાયોથી સદા રહિત એવું ધ્રુવ ત્રિકાળી ચૈતન્ય તત્વ છે એ ચૈતન્ય તત્વ છે એ સદાય જ્ઞાનમય છે સદાય દર્શનમય છે એવી વારંવાર ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કરવા માટે પર્યાયના નિષેધની ચર્ચાઓ ખૂબ આવે આમાં કે ત્રિકાળી દ્રવ્યમાં વર્તમાન પર્યાય નથી, સાહિક ભાવના સ્થાનો નથી, મોક્ષ માર્ગની પર્યાય નથી, કેવળ જ્ઞાનની પર્યાય નથી, કોઈ પણ ઉત્પાદ થતો ભાવ જ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એવી ચર્ચાઓ ખૂબ પૂજ્ય ગુરુદેવશ્રી પણ કરે અને મુનિરાજે પણ કરેલી છે. એટલે એવી ચર્ચાઓ આમાં ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય નથી એટલે કે વર્તમાન પર્યાય જે ઉત્પાદવાળી છે એ પર્યાયનો સર્વથા અભાવ છે એવું વર્ણન ત્રિકાળી દ્રવ્યની જાજ્વલ્ય માનતા બતાવવા માટે વારંવાર એના નિષેધપૂર્વકના ત્રિકાળી દ્રવ્યને બતાવવાની ચર્ચા આમાં આવ્યા કરે છે. કારણ કે એ વસ્તુ પર્યાય ભાવ જ એમાં નથી. પર્યાય ભાવ નથી અને દ્રવ્ય ભાવ તું છો
એમ કહેવા પાછળ પણ કંઈક પ્રયોજન છે, કંઈક કે પર્યાયમાં અનાદિથી જીવની બુદ્ધિ ચાલે છે, અનાદિથી પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ ચાલે છે, અનાદિથી પર્યાયમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવા માટેની ભાવના ચાલે છે. એ પર્યાયમાં જે નથી એ પર્યાયમાં પ્રગટ કરવાની ઉત્કંઠા જીવને ચાલ્યા કરે છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર છે, તો એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રને દૂર કરી અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર પ્રગટ કરવાની ભાવના જીવની ચાલે છે. એટલે એ પર્યાયનું અવલોકન અનાદિથી જીવ કર્યા કરે છે કે આ પર્યાય આવી છે, હવે આવી કેમ પ્રગટ થાય, આવી છે, હવે આવી કેમ પ્રગટ થાય. એમ કરીને અનાદિથી જીવ પર્યાય સન્મુખતા છોડી નથી શકતો. એવા પર્યાયની સન્મુખતા એની છૂટી જાય અને એ પર્યાયની સન્મુખતા છૂટતા જે પર્યાય છે એ દ્રવ્યની સન્મુખતા કરી લે અને એ દ્રવ્યની સન્મુખતા કરવાવાળી પર્યાય પણ દ્રવ્યમાં નથી એવો એને ખ્યાલ આવી જાય. એના માટે આ પર્યાયના નિષેધની ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર કર્યા કરે છે. આચાર્ય ભગવાને કીધું છે કે જેટલો ઉત્પાદ થાય, કોઈ બી ઉત્પાદ હોય ચાહે, એ દ્રવ્યમાં છે જ નહીં. વર્તમાન પર્યાયનો ત્રિકાળ દ્રવ્યમાં અભાવ છે અને ભૂતકાળ ને ભવિષ્યમાં તો પર્યાય જ નથી હોતી, તો પારિણામિક ભાવે દ્રવ્ય છે. એટલે વર્તમાન પર્યાયના ઉત્પાદ દ્વયનો ત્રિકાળી દ્રવ્યમાં સર્વથા અભાવ છે. એમ જ્યાં એને ખ્યાલમાં આવે છે ત્યાં એની પર્યાય જ છે ને દ્રવ્યને સંશોધન કરવા માંડે છે કે પર્યાય દ્રવ્યમાં નથી તો દ્રવ્ય ક્યાં છે, તો દ્રવ્ય કેવું છે, દ્રવ્ય શું છે, દ્રવ્ય હું છું તો એ દ્રવ્ય કેવું હોય, એ દ્રવ્યમાં શું વર્તતું હોય, એ દ્રવ્ય કેવા રૂપે રહેલું હોય, એનો પરમ પારિણામિક ભાવ, લક્ષણ, સ્વભાવ છે, તો એ દ્રવ્ય કેવું હોય એવું લક્ષણ ક્યાં છે અને એ લક્ષણભૂત આખું ત્રિકાળી દ્રવ્ય કેવું છે, એવા સંશોધન અર્થે એ પર્યાય ચડી જાય છે. અને એ પર્યાય એવા સંશોધન અર્થે ચડે છે તો એને ખ્યાલમાં આવવા માંડે છે ધીમે કે હવે પર્યાયમાં જે પરિણમન છે ને એ તો સ્વાધીન છે, સ્વતંત્ર છે, ક્રમબદ્ધ છે, એની જન્મક્ષણે થાય છે, એ સત અહેતુક છે, એના સટકારક એનામાં છે, એમાં ફેરફાર કરવા ઇન્દ્ર, નિરંદ્ર કે જીનેન્દ્ર કોઈ સમર્થ નથી. એવો જ્યાં એને ખ્યાલ આવવા માંડે છે તો હવે એના ઉપયોગની લગામ સીધી ઉપયોગવાન તરફ જ ચાલવા માંડે છે. તો એ ઉપયોગવાન તરફ એનો ઉપયોગ ચાલે છે, તો એ ઉપયોગ ચાલે છે ત્યારે પણ હજી ઉપયોગ સમ્યક રૂપે નથી થતો. હજી તો એ ઉપયોગમાં ઘણા પ્રકારો પડ્યા કરે છે. હજી વિચારણા ચાલે છે, ભાવભાષણનો પ્રકાર આવે છે, પરોક્ષ અનુભૂતિનો પ્રકાર આવે છે, એવું ઘણું આવે છે. પણ એ ઉપયોગે હવે એક નક્કી કરી લીધું છે, એક નિર્ણય કરી લીધો છે કે પર્યાયને જોવાથી મારું કાર્ય સિદ્ધ નહીં થાય, પર્યાયને જોવાથી મારી પર્યાય નહીં સુધરે, પર્યાયને જોવાથી મારું મિથ્યા દર્શન છે એ નહીં જાય, પર્યાયમાં મિથ્યા દર્શન છે એવું જ્ઞાન કર્યા કરવાથી મારું મિથ્યા દર્શન નહીં જાય. એટલે એ હવે એના ઉપયોગે એક કાર્ય ચાલુ કર્યું છે. હવે એનો નિર્ણયની ભૂમિકા આવવાનો કાળ થઈ ગયો છે અને કોઈને નિર્ણય આવી ગયો છે. તો એ જીવ એ ઉપયોગ એનો છે એ ઉપયોગવાનને શોધવા તરફ વૈડા કરે છે કે ઉપયોગવાન કેવો છે, એટલે કે ત્રિકાળી દ્રવ્ય કેવું છે, એટલે શાશ્વત પરમાત્મા કેવો છે, ટંકોત્કીર્ણ આત્મા કેવો છે, ધ્રુવ સ્વભાવ કેવો છે, મારી પરિપૂર્ણતા કેવી છે. મારી પરિપૂર્ણતા જો મારી કેવળ જ્ઞાનની પર્યાય થાય ત્યારે મારી પૂર્ણતા થતી હોય તો પછી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ કેવી રીતે થશે? એ મને વિચાર આવે છે કે કેવળ જ્ઞાનની પર્યાય થાય ત્યારે જ જો મારી પરિપૂર્ણતા થતી હોય તો કેવળ જ્ઞાનની પર્યાય તો આવે છે ત્રિકાળી દ્રવ્યમાંથી, તો એ મારી પરિપૂર્ણતા તો અત્યારે મોજૂદ છે. કેવળ જ્ઞાન થાય ત્યારે મારી પરિપૂર્ણતા થાય એ તો વર્તમાન ઉત્પાદમાં અધુરાશ છે, એ અપેક્ષાએ ચર્ચા છે. પણ એ કેવળ જ્ઞાનની પર્યાય એવી અનંતી કેવળ જ્ઞાનની પર્યાયો, અનંત કેવળ જ્ઞાનની પર્યાયો, અનંતકાળ સુધી, સાદી અનંતકાળ સુધી પ્રગટ થવાની છે એવી અનંતકાળની પર્યાયો કાર્યશુદ્ધ પર્યાયો છે. એ બધી કાર્યશુદ્ધ પર્યાયો કારણ સ્વભાવ જ્ઞાનમાં અંદરમાં પ્રથમથી પડેલી છે, એમાં કાંઈ એને કરવાનું જ નથી. એનું કાર્ય એટલું જ છે કે એની જે ઉપયોગરૂપી લક્ષ્મી એની પાસે છે, એની ઉપયોગરૂપી સંપત્તિ પડી છે એની પાસે, એ ઉપયોગરૂપી સંપત્તિને બહારમાં ભટકાવે છે, પર્યાય તરફ જવા દે છે, મતિશ્રુત અવધિ મન પર્યાય કેવળ તરફ એ ઉપયોગને જવા દે છે. ત્યાંથી ખેંચવી, ત્યાં ફેરફાર કરવાની બુદ્ધિને છોડી
અને ત્યાંથી એ બધી પર્યાયોનું પ્રગટપણું જ્યાંથી થાય છે એવી ખાણ ક્યાં પડી છે, એવો ઉદ્ભવ સ્થાન ક્યાં છે, એવી મારી શાશ્વત વસ્તુ ક્યાં છે, એવી મારી પરિપૂર્ણતા ક્યાં પડી છે, એવો મારો ત્રિકાળ સ્વભાવ ક્યાં છે, મારી મોજૂદગી, મારી હયાતી, મારું સતનું સત્વ પણ અંદરમાં પડ્યું છે, એવો મારો સ્વભાવ શું છે, એવો મારો સ્વભાવવાન શું છે, અને એવો મારો સ્વભાવ શું છે. સ્વભાવવાન અને સ્વભાવ એ બધું અંદરમાં છે. હવે એ શોધે છે બહાર, છે બધું અંદરમાં, કારણ અંદરમાં છે, કાર્ય અંદરથી આવે છે, શોધે છે એ બહાર. ભૂલ આટલી જ થઈ ગઈ છે. ગુરુદેવે કીધું ને કે મૃગલાની નાભીમાં કસ્તુરી અને શોધે બારમાં, છે અંદરમાં, શોધે બારમાં. એમ આમાં ત્રિકાળી દ્રવ્યની જ્યારે એને લગ્ની લાગે, જ્યારે એને એનો ભાવ ભાસવા માંડે કે ઓહો હો, મારું શાશ્વત તત્વ તો આવું ને આવું રહી ગયું છે, અનાદિથી હું એવો ને એવો છું, અનાદિથી હું પરિપૂર્ણ છું, અને એ પરિપૂર્ણતા એવી રહી ગઈ છે કે એ પરિપૂર્ણ સ્વભાવમાં જ અંદરમાં સ્વભાવ અને સ્વભાવવાન મોજૂદ છે. એવું મારું એક સ્વભાવવાનપણું જે છે એને મારો એક ત્રિકાળ સ્વભાવ અંદરમાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એ વર્તમાનમાં જાણી દેખી રહ્યો છે. એવી મારી નિજ નિધિ અંદરમાં સ્વરૂપસ્થ સ્વભાવસ્થ અંદરમાં પડેલી છે. એમાં કાંઈ ખલેલ થઈ નથી, એમાં અધુરાશ નથી, ઓછપ નથી, અલ્પજ્ઞપણું નથી, કાંઈ એમાં બગડી નથી ગયું. એવી મારી શાશ્વત વસ્તુ, ધ્રુવ વસ્તુ, અનાદિ અનંત વસ્તુ, એકરૂપ વસ્તુ, એવી અસંખ્યાત પ્રદેશી વસ્તુ, એવી ટંકોત્કીર્ણ વસ્તુ, એવી ધ્રુવ વસ્તુ, એવી નિબીડ વસ્તુ એવી અંદરમાં રહી ગઈ છે. એવા ધ્રુવમાં ને ધ્રુવમાં પૂજ્ય ગુરુદેવે કીધું આમાં આ નિયમસારમાં છે ને ઠેર 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 પૂજ્ય ગુરુદેવ શ્રી છે ને એમાં ત્રિકાળ જ્ઞાન ઉપયોગ ને ત્રિકાળ દર્શન ઉપયોગની વાત કર્યા કરે છે. એટલે કે એને એમ કહેવાય કે કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા આમાં નિયમસારમાં ઠેર ઠેર આવેલી છે. શબ્દ ઘણીવાર કારણ શુદ્ધ પર્યાય ન આવ્યો હોય પણ એનો ભાવ આમાં એ પડેલો છે. આપણે ગયા રવિવારે લીધું હતું કે ભાઈ 109 કળશમાં છે નિદ્રવ્ય ગુણ પર્યાયમાં ચિત્તને એકાગ્ર કરીને એમાં છે. એવી એવી ઘણા કળશોમાં અને ઘણી ગાથાઓમાં 77થી 81 ગાથામાં છે. આગળની ત્રીજી ગાથાથી ચાલુ થતું 15મી ગાથામાં તો મૂળ વિષય છે, પણ 15મી ગાથા પછી પણ ઘણા કળશોમાં અને ઘણી ગાથાઓમાં આ નિયમસાર શાસ્ત્રમાં પોતાની નિજ ભાવના નિમિત્તે એણે રચના કરી હોવાને કારણે પદ્મપ્રબમલધારી દેવે વારંવાર 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 આ ભાવના આમાં છે ને એની પ્રગટ કરતા આવ્યા છે. એટલે એવું એક અંદરમાં સ્વભાવપણું, સ્વભાવને સ્વભાવવાનને જાણવાપણું, એવો સ્વભાવ અંદરમાં ત્રિકાળ પડેલો છે. એને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ ને કારણ સ્વભાવ દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. એ આ પર્યાયનો નિષેધ કરી દીધો પછી અંદરમાં દ્રવ્ય કેવું છે એની ચર્ચા ચાલે છે. પર્યાય તો ઉત્પાદયવાળી ક્રિયાશીલ વેદન સ્વરૂપ અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય એવી, જેમાં મોક્ષ માર્ગ પ્રગટ થાય અને મોક્ષ પ્રગટ થાય, એ બધું વર્તમાન ઉત્પાદવાળી ક્રિયાશીલ પર્યાયમાં ચાલી રહ્યું છે. એવા સમયે એ ઉત્પાદવાળી પર્યાય જે ધ્રુવમાં નથી એવો જે ધ્રુવ હું છું એ ધ્રુવ કેવો છે, એ વસ્તુ કેવી છે, એ મારું નિજ અસ્તિત્વ કેવું છે, એ મારી નિજ હયાતી કેવી છે, એ મારો ભાવ અને ભાવવાન પણ અંદરમાં કેવી રીતે રહેલું છે, એની ચર્ચા નિયમસારમાં આવી છે. એટલે વારંવાર પર્યાયને પરદ્રવ્ય, પર સ્વભાવ, એ બધું કીધા જ કરે છે. અવસ્તુ સુધી કહી દે, કેવળ જ્ઞાનને અવસ્તુ કહી દે, ત્યાં સુધીની વાત નિયમસારમાં કહેવામાં આવી છે. એ શા માટે કે એને અંદરનો આખો સ્વભાવ છે ને પ્રગટતાપૂર્વક બતાવવો છે. એને અંદરમાં પ્રગટપણું છે. પર્યાયમાં પ્રગટ થાય ત્યારે સ્વભાવ એવો છે એવું નથી. સ્વભાવ તો સ્વભાવથી જ એવો છે, અનાદિ અનંત છે. ત્રિકાળનું ત્રિકાળપણું રહી ગયું છે અંદરમાં. એવી એક અપૂર્વ વાત કારણ શુદ્ધ પર્યાય અને કારણ પરમાત્મા એ બેમાં ભેદ ન હોવા છતાં એ બેના ધ્રુવમાં ને ધ્રુવમાં ધ્રુવરૂપ બે ભેદ પાડીને ગુરુદેવે સ્પષ્ટીકરણ કર્યું. ભેદ છે નહીં અંદરમાં, અંદર તો અખંડ છે, અંદર તો ધ્રુવપણું છે, અંદર તો અભેદપણું છે, અંદર તો સ્વાભાવિકપણું છે. છતાં
એમાં જાણવું ને જણાવવું, જાણવું અને જણાવવું, જાણવું અને જણાવવું, સ્વભાવમાં સ્વભાવપણું કેવી રીતે રહી ગયું છે એની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલી અદ્ભુત કરી છે, એટલી અદ્ભુત કરી છે. ઘણા લોકોને તો ખ્યાલ હશે કે આ ઘણા વર્ષ પહેલાં આ એક બુક બહાર પડેલી કારણસૂદ પર્યાય, ઘણા લોકોને ખબર હશે. આ બુક કેવી રીતે બહાર પડી હતી? આ છે ને વિતરાગ વિજ્ઞાન આપણું હિન્દી બહાર પડે છે ને અહીંયા જયપુરથી, એમાં હિન્દીમાં ગુરુદેવના પ્રવચનો એમાં આવતા હતા. ગુરુદેવે જે કારણસૂદ પર્યાયની વાત કરી હોય ને એના પ્રવચનોનું સંકલન કરીને એમાં આવતું હતું, અમુક અમુક ભાગને અંશ. એ અંશનું ગુજરાતી દેવલાલીથી થયું, અને એ દેવલાલીથી ગુજરાતી થયું એ આપણા વજુભાઈ અજમેરા સાહેબે કરેલું છે. અને એ આ કરેલું છે એ આ બુક છે. આમાં પણ પાછળ આખો નકશો આપેલો છે આવી રીતે. કારણસૂદ પર્યાય શું છે? ગુરુદેવે જે નકશો બનાવરાયો હતો સોનગઢમાં એ જ નકશો સાચો છે. બીજા ઘણા નકશા અત્યારે નીકળ્યા છે, પણ એમાં ને આમાં ફરક છે. આ નકશો યથાર્થ છે. આ નકશો છે એમાં વાસ્તવિકતા બતાવવામાં આવી છે કે ત્રિકાળી દ્રવ્ય કેવું છે, એના અનંત ગુણો કેવા છે, એની અનંત કારણસૂદ પર્યાય દરિયાની જેમ સપાટી છે, એ સપાટી રૂપ અનંત કારણસૂદ પર્યાયો અંદરમાં મોજૂદપણે પડેલી છે. એ સપાટી સુધી છે ને ત્રિકાળી દ્રવ્ય છે, અને એ સપાટીની ઉપર જે ઉપરનો લોઢ આવે છે પાણીનો, જે અંદરમાં લહેર પાણીની ઉત્પન્ન થાય છે, એ બધું ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક 4 ભાવમાં જાય છે. એટલે કે એવી કોઈ પર્યાયો આ કારણસૂદ પર્યાય એના ગુણ કે ત્રિકાળી દ્રવ્ય એમાં એ વર્તમાન પર્યાયો છે જ નહીં. દ્રવ્યમાં મોજા જ નથી. મોજા વગરનું જે દ્રવ્ય છે, મોજા વગરનો જે દરિયો છે એને જ દરિયો કહેવામાં આવે છે. દરિયામાં મોજા ઉછળે છે, એ મોજા તો છે ને એ પ્રગટ થતો વર્તમાન ભાવ છે, અને ઓલું તો અંદરમાં ત્રિકાળ પડેલું છે. ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી ગુણ, ત્રિકાળી એની કારણસૂદ પર્યાય એવું એક આખું અખંડ દ્રવ્ય છે. પણ એ અખંડ દ્રવ્ય આપણને એમ કહે ને કે દ્રવ્યને દ્રષ્ટિમાં લેવું, દ્રવ્ય તરફ લક્ષ કરવું, દ્રવ્ય તરફ ઉપયોગને લઈ જાઓ, બહારથી ઉપયોગને હટાવો, પણ દ્રવ્ય તરફ લઈ જાઓ, દ્રવ્યને સમજવું, દ્રવ્યમાં કેલી કરવી, દ્રવ્યમાં લીનતા કરવી, દ્રવ્યની પ્રતીતિ કરવી. તો એ દ્રવ્ય છે કેવું કે જેની મારે પ્રતીતિ કરવી છે, જેનો મારે આશ્રય લેવો છે, જેનું મારે ભાવ ભાષણ કરવું છે, એ દ્રવ્ય કેવું છે? એ દ્રવ્ય કેવું છે એની ચર્ચા આ નિયમ સારમાં અને કારણસૂદ પર્યાયને સિદ્ધ કરીને કરવામાં આવેલી છે. એવી અપૂર્વ વાત છે કે એ દ્રવ્ય કેવું છે એ જ એને સમજવાનું છે. અંદરમાં મારો સ્વભાવ કેવો પડ્યો છે, અંદરમાં મારો સ્વભાવવાન કેવો પડ્યો છે, અંદરમાં મારી શક્તિઓ કેવી પડી છે. સ્વભાવવાન એટલે દ્રવ્ય, શક્તિ એટલે ગુણ, અને સ્વભાવ એટલે કારણસૂદ પર્યાય. એ ધ્રુવ, એનું ધ્રુવત્વ અને એની ધ્રુવતા. એક ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય, એનું ધ્રુવત્વ એના ગુણો, અને એની ધ્રુવતા એની કારણસૂદ પર્યાય. આ ધ્રુવત્વ અને ધ્રુવતા એ ત્રણેય થઈને દ્રવ્યની પરિપૂર્ણતા થાય છે. વર્તમાન પર્યાય તો છે જ નહીં, એની ચર્ચા જ નથી. આમાં ચર્ચા થાય છે બધી વર્તમાન પર્યાયમાં, પણ એ વર્તમાન પર્યાયમાં નથી. જે ચર્ચા ચાલે છે ને એ બધી જ્ઞાનમાં ચાલે ચર્ચા, પણ એ જ્ઞાન ત્રિકાળી દ્રવ્યમાં નથી. એ જ્ઞાન ચર્ચા કરે છે ત્રિકાળી દ્રવ્યની, કે એ ત્રિકાળી દ્રવ્ય કેવું છે. એટલે કોઈ એમ કહે કે તમે વર્તમાન પર્યાયને નિષેધ કરીને બહાર કાઢીને ઉડાડી દો છો, તો એમ ઉડાડવાની વાત નથી. બધું કાર્ય વર્તમાન પર્યાયમાં જ ચાલે છે. બધું થયું, થવું, થાશે એ બધું પર્યાયમાં છે. પણ એ કેવી રીતે થાય, એ કોના લક્ષ્ય થાય, કયા સ્વભાવવાનને અવધારીને થાય, એવો અંદરમાં સ્વભાવ કેવો પડ્યો છે, મારું સ્વભાવવાનપણું કેવું છે, મારું સ્વભાવવાનપણું અને મારો સ્વભાવ એ અંદરમાં કેવો પડ્યો છે, એ જ્યાં સુધી એને ખ્યાલમાં ન આવે ત્યાં સુધી એ દ્રવ્યની દ્રષ્ટિ કેવી રીતે કરે. કોઈ એમ કીધું દ્રવ્યની દ્રષ્ટિ કરો, દ્રવ્યની દ્રષ્ટિ કરો, દ્રવ્યની દ્રષ્ટિ કરો. હવે એ દ્રવ્ય કેવું છે એ જ ખબર નથી, તો પરની દ્રષ્ટિને દ્રવ્યની દ્રષ્ટિમાં ફરક શું રહ્યો? એ દ્રવ્ય કેવું છે એ પહેલાં અંદરથી સમજે કે અંદરમાં શું પડ્યું છે, અંદરમાં કેવો સ્વભાવ છે, અંદરમાં ચૈતન્ય રસ કેવો પડ્યો છે. ચૈતન્ય રસથી સભર છે એ ભાવ,
અંદરમાં એવો રસ પડ્યો છે, એવો રસ પડ્યો છે, એવો ચૈતન્ય રસ છે, એવો વહી રહ્યો છે ચૈતન્ય રસ. ધ્રુવનો વહેતો પ્રવાહ છે. એ વહેતો 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 કારણ શુદ્ધ પર્યાય સુધી પહોંચે છે. ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો, એની અનંત કારણ શુદ્ધ પર્યાય, ત્યાં સુધી પ્રવાહ વહે છે. એટલું ધ્રુવપણું છે એનું, એટલું ધ્રુવ, એનું ધ્રુવત્વ અને એની ધ્રુવતા. અને ત્યાંથી બહાર એ વહેતો પ્રવાહ આવે ને, એ એનો વર્તમાન ક્ષણિક ઉપયોગ છે. એ ઉપયોગ સુધી વહેતો વહેતો પ્રવાહ આવે છે. એટલે એ ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ ગયો છે. કારણ કે એ વહેતો વહેતો ત્યાં સુધી પહોંચે છે, એની બહાર જતો નથી. એટલે એ ઉપયોગમાં જ આવો ઉપયોગવાન જણાઈ રહ્યો છે. એ 17-18 ગાથા સાથે આ કારણ શુદ્ધ પર્યાય એકદમ સંલગ્ન છે. એમાં જે વર્તમાન ઉપયોગની ચર્ચા છે એ ત્રિકાળી દ્રવ્યોમાં નથી. એ તો ઉત્પાદ થતો ભાવ છે, એ તો ક્રિયાશીલ ભાવ છે. હંમેશા એક વસ્તુ ખ્યાલમાં રાખવી કે જેમાં વેદન આવે ને, જે પર્યાયમાં વેદન આવે એ ક્રિયાશીલ હોય. આ નિયમ, આ સિદ્ધાંત. અને જેમાં વેદન ન આવે પણ જાણવું હોય, વેદન ન હોય, અવેદક હોય, પણ એમાં જાણવું વર્તતું હોય, એને સ્વભાવ અને સ્વભાવવાન કહેવાય. અને જેમાં વેદન આવે ને એમાં નિયમથી ક્રિયા હોય. ક્રિયા વગર નિષ્ક્રિયમાં વેદન ન હોય. નિષ્ક્રિય તો અકારક ને અવેદક છે, એમાં વેદન નથી. વેદન વર્તમાન ઉત્પન્ન થતો ઉત્પાદ વાળો ઉપયોગ છે, એમાં વેદન છે. અને એ વેદન છે, એ વેદન કેવું છે તો કે હું ત્રિકાળી દ્રવ્ય છું એવું વેદન છે. તો કે એ ત્રિકાળી દ્રવ્ય કેવું છે, એ અગત્યનો પોઈન્ટ છે. એ આપણે સમજવાનું છે કે એ દ્રવ્ય મૂળ કેવું છે. એમાં જાણવું ચાલુ છે, એમાં ધ્રુવ છે, ધ્રુવત્વ છે, ધ્રુવતા છે, પણ એ છે કેવું, એમાં જાણવું કેવી રીતે થાય છે, એ સ્વભાવ કેવી રીતે બચી ગયો છે. અત્યારે વર્તમાન પર્યાયમાં જાણવું દ્રવ્યનું ન થતું હોવા છતાં, દ્રવ્યનું જાણવું ઉપયોગમાં ચાલી રહ્યું હોવા છતાં, એ સ્વીકાર ન આવતો હોવા છતાં અંદરમાં જાણવું અને જણાવવું એવું એક સ્વભાવભૂતપણું ચાલી રહ્યું છે. વર્તમાન વર્તી રહ્યું છે. જાણવું અને જણાવવું, જાણવું અને જણાવવું, જાણવું અને જણાવવું, એવો એક અંદરમાં વર્તમાનમાં નિષ્ક્રિય સ્વભાવ છે. એ નિષ્ક્રિય સ્વભાવ કારણ શુદ્ધ પર્યાય, એ કારણ ત્રિકાળ સ્વભાવ જ્ઞાન આખું છે. એ આખા ત્રિકાળી દ્રવ્યને જાણે છે. એ જાણે છે અને એ જણાય છે, અને આ એને જાણે છે. સ્વભાવ જે જ્ઞાન ઉપયોગ છે એ કારણ શુદ્ધ પર્યાય છે. એ શું કરે છે? જાણે છે. અને જણાય છે શું? આખું ત્રિકાળી દ્રવ્ય. તો આખું ત્રિકાળી દ્રવ્યમાં શું છે તો કે ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ છે, એનું ધ્રુવત્વ અનંત ગુણ છે, અને એની ધ્રુવતા અનંત કારણ શુદ્ધ પર્યાય છે. એ ધ્રુવ, ધ્રુવત્વ અને ધ્રુવતા ત્રણેય થઈને આખું એક અખંડ ત્રિકાળી દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્ય જણાય છે. અને એને જાણે છે કોણ? તો કે એને જાણનાર ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી ગુણ ને ત્રિકાળી કારણ શુદ્ધ પર્યાય છે. એમાં કારણ શુદ્ધ પર્યાયમાં જે એનો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે અને કારણ સ્વભાવ દર્શન ઉપયોગ છે, એ આ આખા ધ્રુવ, ધ્રુવત્વ અને ધ્રુવતાને જાણી દેખી રહ્યો છે, હોવાપણું છે, વર્તી રહ્યો છે, વર્તવાપણું છે. એને કોઈ ક્રિયાપણું નથી ત્યાં. વર્તવું, 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 એવું અત્યારે પણ વર્તમાનમાં દરેક જીવને ચાલી રહ્યું છે. નિગોદમાં સ્વભાવ આવો છે. નિગોદનો જીવ, એને પણ જાણવું દેખવું ચાલુ છે. વર્તમાન પર્યાયમાં કાંઈ પણ વર્તતું હોય, નિગોદનો જીવ હોય, નરકનો જીવ હોય, મિથ્યાત્વ પ્રચુર વર્તતું હોય, કે એ મિથ્યાત્વના ફળ રૂપે એને ગમે તેવી ગતિ મળવાની હોય, છતાં કોઈ પણ ગતિમાં, કોઈ પણ સમયે આવા સ્વભાવને ક્યાંય આંચ આવી નથી. એવો એક ત્રિકાળી સ્વભાવવાન અને એનું સ્વભાવપણું અંદરમાં મોજૂદ છે. એવો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ આખા ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણ અને એની અનંત કારણ શુદ્ધ પર્યાયને જાણવા રૂપે અત્યારે વર્તી રહ્યો છે. વર્તવું, 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 વર્તવું ચાલુ છે. તો કે ભાઈ આ કારણ શુદ્ધ પર્યાયને સમજવાની જરૂર શું? એવો પ્રશ્ન આવે ને.
કે ભાઈ આને સમજીને આપણે કામ શું? હવે એ દ્રવ્ય તો એવું ને એવું છે જ, એ તો પડ્યું જ છે. જ્યાં સુધી આપણા જ્ઞાનમાં એનું વેદન ન આવે ત્યાં સુધી આ આવો છે, આમાં આ ભર્યું છે, આમાં આવો સામર્થ છે, આટલું મહિમાવંત છે, આ તો સંતોના કાળજા છે, આ તો મહિમા કરીને આને સાંભળવું, એવું બધું પોકાર કરવાની જરૂરિયાત છે ખરી કાંઈ? અને આ ન સમજાય તો કાંઈ અનુભૂતિ અટકી જાય છે? તો કે અનુભૂતિ તો આ ન સમજાય તો પણ અટકતી નથી. ત્રિકાળી દ્રવ્યમાં એના અનંત ગુણ ને અનંત કારણસૂત પર્યાય ગર્ભિતપણે રહેલા છે. પણ જે જીવને આવો સ્વભાવ સમજવામાં આવે છે એનો ઉપયોગ છે ને ત્યાં જ કેલી કર્યા કરે છે. અંદરમાં ને અંદરમાં એનો ઉપયોગ વારંવાર ત્યાં જ જાય છે. એને જ એમ કહેવાય કે ઉપયોગ પરથી ખસી ગયો અને સ્વમાં લાગવા માંડ્યો. ઉપયોગને વિષય જે જોઈ છે એ વિષય એને મળે તો એ ઉપયોગ સુખી થાય છે. જીવ એ ઉપયોગને જે વિષય એનો છે ને એ આપતો નથી, એને બીજો વિષય આપ્યા કરે છે. એને એક સયોપસમનો વિષય આપે છે, એને બાહ્ય વિષય આપે છે. એટલે શું થાય છે કે એ જ્ઞાનને જોઈ છે સુખ, પણ સુખ એને મળતું નથી. અને જ્યાં એને સુખ છે એવી ખબર પડી કે અહીંયા સુખ પડ્યું છે અને એ સુખ મને અહીંથી જ મળશે, તો એ ઉપયોગ ભલે હજી એમાં વિકલ્પ વર્તતો હોય પણ એ વિકલ્પાત્મક ઉપયોગમાં પણ એ સ્મરણ છે ને એનું ચાલુ કરી દે છે. એને ખ્યાલ આવવા માંડે છે કે અહીંથી જ મારી સરવાણી ફૂટશે, અહીંથી જ મારો સ્વભાવ પ્રસિદ્ધ થશે, અહીંથી જ મારામાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થશે. એમ કરીને એ ઉપયોગ ત્યાં લવલીન થવાનો પ્રયત્ન કરે છે. એટલે એની પાસે વસ્તુ એક ઉપયોગ ને એક ઉપયોગવાન બે જ રહી ગઈ. અને એ ઉપયોગવાનમાં પણ ધ્રુવત્વ અને ધ્રુવતા એવું જાણવું દેખવું પણ અંદરમાં વર્તી રહ્યું છે. એવી એક વાત એટલી બધી અપૂર્વ ગુરુદેવે કરેલી છે કે આપણે એને થોડીક આપણે વાંચી હતી ગયા રવિવારે, પણ હજી તો મારે આમાં ઘણું લેવું છે, પણ આપણી પાસે ટાઈમ બહુ ઓછો હોય છે એટલે આપણે રવિવારે લેશું. પણ આમાં વિષય આવ્યો છે એ બહુ અગત્યનો છે. એટલું બધું સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે કે આપણને એમ થાય કે આ કારણસૂત પર્યાયને એમ કે ન સમજવી, એમ કે એમાં શું આપણે સમજીને કામ છે, એવું નથી ભાઈ. આપણને સમજાય તો ઘણી પ્રયોજનભૂત વાત છે આ. એવું નથી કે આમાં કાંઈ છે જ નહીં. એ તો સમજણમાં ન આવતી હોય, સારા અભ્યાસીને પણ ન બેસતી હોય એટલે ગુરુદેવે એ વાતને સાઈડમાં રાખી દીધી હતી. પણ હવે તો એવો કાળ છે કે ઘણા જીવો તૈયાર થઈ ગયા છે અને સૂક્ષ્મ બોધના અભિલાષી છે. શ્રીમદ રાજચંદ્રજી તો એમ કહે છે, શ્રીમદ રાજચંદ્રજી એક જગ્યાએ લખ્યું છે એક પત્રમાં કે દ્રવ્યાનુયોગમાં પ્રવેશ તો ખરેખર સમ્યક દ્રષ્ટિનો જ થાય છે. દ્રવ્યાનુયોગમાં પ્રવેશ તો ખરેખર તો સમ્યક દ્રષ્ટિનો જ થાય છે. કારણ કે દ્રવ્યાનુયોગ અતિ સૂક્ષ્મ અને અતિ ગંભીર છે. એટલે એમાં પ્રવેશ તો સમ્યક દ્રષ્ટિનો જ થઈ શકે છે. પણ આપણને તો પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે આપણી પાસે આ કેવળ જ્ઞાન સુધીની ચર્ચા અને મુનિરાજનું અંદરમાં પ્રચુર સ્વસંવેદન કેવી રીતે ચાલતું હશે, એ કેવી રીતે અંદર આત્મામાં સમય કેલી કરતા હશે, એને અંદરમાં કેવી રીતે એનો ભાવ ભાસતો હશે, એવી વાત કે સ્વરૂપ સ્વસંવેદનની વાત, કે સમયે ચાલતા સ્વસંવેદનની વાત, પ્રચુર સ્વસંવેદનની વાત, એવી પ્રકાશ શક્તિ જે છે સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ કે જેનું પરિણમન સ્વસંવેદનમય જ હોય છે, એવી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આપણા આપણા કાને પડી ગઈ એના શ્રીમુખે નીકળીને. એ તો આપણે ધન્ય થઈ ગયા ખરેખર. એટલે આ વાત એવી અપૂર્વ છે. અને દ્રવ્યાનુયોગ જેને બેસે ને, જેને દ્રવ્યાનુયોગ બેસી જાય, દ્રવ્યાનુયોગ કોને કહેવાય? પહેલાં તો દ્રવ્યાનુયોગ જ એને કહેવાય કે જેમાં માત્ર ત્રિકાળી દ્રવ્યની વાત આવે, એને દ્રવ્યાનુયોગ કહેવાય. બીજી બધી ચર્ચા ગૌણપણે જ્ઞાન કરાવવા માટે આવતી હોય, પણ મૂળમાં દ્રવ્યાનુયોગમાં ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આવે એને દ્રવ્ય અનુયોગ કહેવાય. બાકી પ્રથમાનુયોગ, કરણાનુયોગ ને ચરણાનુયોગ તો બધું સિદ્ધ કરવા માટે છે, પણ દ્રવ્યાનુસારી ચરણમ હોય છે. દ્રવ્ય અનુસાર ચરણાનુયોગ હોય છે. ચરણાનુસારી દ્રવ્યમ નથી હોતું, દ્રવ્ય અનુસાર ચરણમ હોય. એટલે દ્રવ્યાનુયોગ અનુસાર બીજા અનુયોગો છે. આ એક જ અનુયોગ એવો છે કે એમાં કેવળ જ્ઞાન થતાં જીવને વાર નથી લાગતી.
ઓલું તો બધું ફળ રૂપે હોય છે. ચરણાનું યોગ, કરણાનું યોગ, પ્રથમાનું યોગ, એ બધું તો ફળરૂપ છે. આ તો મૂળિયું છે એનું. આ મૂળિયું જેને પકડાય છે, આ મૂળિયું જેને ખ્યાલમાં આવી જાય છે, આમાં મૂળ રહસ્ય અંદરમાં શું ભરેલું છે એ ખબર પડી જાય છે, એ જીવને ભાવ ભાષણ આવતા આવતા એને કેવળ જ્ઞાનનો વારો તરત આવી જાય છે. એની પર્યાયનું ક્રમબદ્ધપણું જ એવું હોય છે કે એમાં એને કેવળ જ્ઞાન જ આવે. એ ક્રમબદ્ધ જ એને કહેવાય. ક્રમબદ્ધ કોને કહેવાય? કે પરિણામને ન જોવું, એનું નામ પરિણામ ક્રમબદ્ધ. પરિણામને ન જોવું એનું નામ પરિણામનું ક્રમબદ્ધપણું છે. એનું નામ પુરુષાર્થ છે. પરિણામને ન જોવું એ પરિણામમાં પુરુષાર્થ છે. એટલે કે દ્રવ્યને જોવું, પરિણામને ન જોવું, પરિણામની ઉપર દ્રષ્ટિ ન કરવી, પરિણામનું જ્ઞાન કરવા માટે પણ પરિણામમાં ન રોકાવું, એ પરિણામને ન જોવું એનું નામ પરિણામની ક્રમબદ્ધતા છે. આ પરિણામ આવા થયા તો આમ પરિણામને જોવે, પછી કે એ પરિણામ મારામાં નથી, પછી કે એ પરિણામ આવા થયા તો કે હવે એવા ન થવા જાય, ઉપયોગને ફેરવો. એ પરિણામનું ક્રમબદ્ધપણું નથી. પરિણામને જોઈને એમ કે આ તો થવા યોગ્ય થવાના હતા, આ તો ક્ષણિક ઉપાદાનથી થયા છે. પરિણામમાં રાગ થયો તો કે એ રાગ તો થવાનો હતો એટલે થયો છે. પછી રાગ થયો એ તને ખબર શા માટે પડી? તું પરિણામ સામું જોયા કરસ. તું દ્રવ્યને જો, પરિણામને જોવાનું સર્વથા બંધ કરી દે. 114 ગાથામાં કીધું કે જીવે અનાદિથી ક્રમભંગ કર્યો છે. શું કર્યું છે? ક્રમભંગ. અનુક્રમમાં આવ્યો જ નથી. એની પાસે ચક્ષુ બે જ છે, દ્રવ્યાર્થિક ચક્ષુ ને પર્યાર્થિક ચક્ષુ. પણ એ પરાર્થિક ચક્ષુ તો છે જ નહીં. પરને જોવાની ચક્ષુ જ નથી એની પાસે. એટલે પરને જાણવાનું બંધ કરી દે એ કહેવાનો કાંઈ પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો. પરને જાણવાનું બંધ કરી દે એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, કારણ કે એ ચક્ષુ જ નથી એની પાસે. એની પાસે ચક્ષુ બે, એક દ્રવ્યને જોવાની ચક્ષુ, એક પર્યાયને જોવાની ચક્ષુ. તો એમાં આચાર્ય ભગવાને કીધું કે અનાદિથી તે ક્રમભંગ એવો કર્યો છે કે પર્યાર્થિક નહીંથી તું પર્યાયને જ જોયા કરસ. એ ક્રમભંગ છે. તું એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્યને જો, એ અનુક્રમમાં આવી ગયો તું. એટલે એક એમ કે છે કે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દે. એ પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરવી એનું નામ પરિણામની ક્રમબદ્ધતા છે. પરિણામને જોઈને પરિણામની ક્રમબદ્ધતા સિદ્ધ નથી થતી ભાઈ. દરેક જીવનો આ ઉપાય ચાલતો હોય છે. વારંવાર પરિણામનું અવલોકન કરીને પરિણામને છોડવાના પ્રયાસે ચડે છે. એ છોડવાના પ્રયાસે ચડે છે ત્યારે એ પરિણામ ઉપર દ્રષ્ટિ છે કે આ પરિણામ મારા નથી, આ પરિણામ મારા નથી, આ પરિણામ મારા નથી, આ પરિણામ મારા નથી, રાગદ્વેષના પરિણામ મારા નથી, મિથ્યાત્વના પરિણામ મારા નથી, અજ્ઞાનના પરિણામ મારા નથી. અરે પણ પરિણામ તારા નથી તો પરિણામ સામું જોશ કેમ તું? એવી જે ત્રિકાળી દ્રવ્યની મસ્તી છે, એવો ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ છે કે જેમાં સ્વભાવવાનપણું અને સ્વભાવપણું પડ્યું છે, એવી એક વસ્તુ ત્રિકાળી અસ્તિત્વ એની પાસે અનાદિથી રહી ગયું છે. એ અસ્તિત્વ જો એને ખ્યાલમાં આવે, એ અસ્તિત્વનો જો એને એમ સ્વીકાર આવી જાય કે ઓહો મારું અસ્તિત્વ તો આવું છે, મારો સ્વભાવ તો આવો છે, મારું ત્રિકાળી દ્રવ્ય તો આવું છે, મારી વસ્તુ તો આવી અનાદિથી રહી ગઈ છે, બસ હું એને જોતો જ નથી. ભૂલ મારી કેટલી છે, હું નજર કરતો નથી. હું જ્યાં નજર કરું ને ત્યાં મને ઈ જ દેખાય. જ્યાં નજર કરી ત્યાં એ નજર છે ને નજર બંધી થઈ જશે. એ નજર બંધાઈ જશે. નજરબંધી કરી લે ત્યાં નજર એવી બંધાશે કે નજર છૂટશે જ નહીં. એવી આ અપૂર્વ વાત, એવી અણમોલ વાત છે, એવી અનુપમ વાત છે કે આ ક્યાંય મળે નહીં. આ તો ગુરુદેવના પ્રતાપે બહાર આવી ગઈ અને આપણા કાને પડી ગઈ. નહીતર આવી અમૃત જેવી વાત, આવા અમૃત જેવા વચનો આપણી પાસે આવે ક્યાંથી? આપણી પાસે કેવી રીતે આવે? આમાં એક બહુ સરસ, આમાં ઘણા વિષયો છે આમ તો, પણ આમાં એનું જે છે ને, આની જે મૂળ એક પાછળમાં છે ને પરિશિષ્ટ આપ્યા છે. એ પરિશિષ્ટમાં આખી કારણસૂત્ર પર્યાય કેવી રીતે છે ને એની વાત આમાં આવી છે. કે એક વાંચું છું, જીવદ્રવ્યમાં એક ધ્રુવ કારણસૂત્ર પર્યાય પારિણામિક ભાવરૂપ કહેવામાં આવી છે
નિયમસારમાં ધ્રુવ કારણસૂત પર્યાયની વાત આવી છે. ધર્માસ્તિકાય આદિ ચારે દ્રવ્યમાં દ્રવ્ય ગુણ અને પર્યાય પારિણામિક ભાવરૂપ એકરૂપ છે. તેમાં ઉત્પાદવ્ય પર્યાયની ધારા પણ એકરૂપ વર્તે છે, પણ આત્મદ્રવ્યમાં એકરૂપ ઉત્પાદવ્ય નથી. તેની સંસાર દશામાં વિકારી પર્યાયના ઉત્પાદવ્ય છે, મોક્ષ માર્ગમાં શુદ્ધ અશુદ્ધ પર્યાયના ઉત્પાદવ્ય છે અને સિદ્ધ દશામાં એકલી શુદ્ધ પર્યાયના ઉત્પાદવ્ય છે. આ પ્રમાણે જીવમાં ઉત્પાદવ્યવાળી પર્યાય એકરૂપ નથી. ચાર દ્રવ્યમાં જેમ ઉત્પાદવ્યની એકરૂપ ધારા ત્રિકાળ ચાલે છે, તેમ જીવમાં ઉત્પાદવ્યની ધારા ત્રિકાળ એકરૂપ નથી. જીવ દ્રવ્યમાં ધ્રુવ કારણસૂત પર્યાય છે, તે ત્રિકાળ ધારાવાહી એકરૂપ છે. જેમ ચાર દ્રવ્યમાં ધર્માસ્તિ અધર્માસ્તિ આકાશને કાળ, એમાં એની વર્તમાન ઉત્પાદવ્ય વાળી પર્યાયો પણ એકરૂપ છે. એમાં કાંઈ અશુદ્ધતા જ નથી. એનું પરિણમન એ ક્રિયાશીલ પરિણમન એ શુદ્ધ છે, કારણ કે એ ચાર દ્રવ્યમાં અશુદ્ધતા જેવો કોઈ સ્વભાવ જ નથી. એ શુદ્ધતા જ પ્રગટા કરે છે. એની પર્યાયની પણ એવી યોગ્યતા પ્રતિ સમય રહેલી છે કે એ યોગ્યતામાં શુદ્ધપણું જ આવે. અશુદ્ધપણું આવે એવી એનું પરિણમન જ નથી. પણ જીવમાં તો શું છે કે વર્તમાન પર્યાય જે પ્રગટ છે એમાં મિથ્યાત્વની પર્યાય હોય તો અશુદ્ધતા છે. સાધક થાય તો મિથ્યાત્વ ચાલ્યું જાય તો રાગ દ્વેષના પરિણામે છે અને સમ્યક દર્શનના પરિણામે છે. તો સાધકપણું ને બાધકપણું છે. મિથ્યા દર્શનપણું હોય તો ખાલી બાધકપણું છે અને કેવળ જ્ઞાન થાય તો પૂર્ણ સાધકપણું છે. એવા ક્રમ પડે છે પર્યાયોમાં. જ્યારે ધર્મ અધર્મ આકાશકાળમાં એની તો બધી પર્યાયો પણ સંપૂર્ણપણે શુદ્ધ છે. તો એવી જીવમાં ક્રમ પડે છે. તો છએ દ્રવ્યનું પરિણમન હોય એમાં એક સરખાપણું હોય છએ દ્રવ્યમાં. તો એવું દ્રવ્ય જીવ છે. તો જીવમાં પણ એવી કોઈ પર્યાય હોવી જોઈએ કે જે ચાર દ્રવ્યમાં છે એવી પર્યાય આમાં પણ એક એવી હોવી જોઈએ. એ પર્યાય કઈ? તો ગુરુદેવ કહે છે કે એ કારણસૂત પર્યાય પણ એવી એક જીવ પાસે છે કે એ એવી ત્રિકાળ એવી ને એવી એવી ને એવી એવી ને એવી ધ્રુવરૂપ વર્તી રહી છે. હવે ત્યાં તો આમાં તો ધ્રુવની ચર્ચા છે. હવે હું પ્રશ્ન ઉઠાવું છું, મને પ્રશ્ન થાય છે એ કહું છું. અહીંયા જીવમાં તો ધ્રુવની ચર્ચા છે અને આમાં કારણસૂત પર્યાયમાં ધ્રુવ લીધો છે. કારણસૂત પર્યાય ધ્રુવમાં લીધી છે. ઓલા ચાર દ્રવ્ય છે ત્યાં તો વર્તમાન પર્યાયની ચર્ચા છે. વર્તમાન પર્યાય શુદ્ધ છે એમ ત્યાં તો કહેવા માગે છે. અહીંયા તો એમ કહે છે કે એ ત્રિકાળી દ્રવ્યોમાં એવી પર્યાય છે. તો એક પ્રશ્ન એમ પણ થાય કે વર્તમાન પર્યાય પણ એવી કોઈ હોવી જોઈએ જીવમાં. ત્રિકાળ પર્યાય તો છે, એ તો બરાબર જ છે. કારણસૂત પર્યાય તો છે, એ તો બરાબર જ છે. પણ વર્તમાનમાં એવું કાંઈ છે? ચાર દ્રવ્યોમાં તો છે એવું, તો વર્તમાનમાં એવું કાંઈ હોવું જોઈએ. અહીંયા ત્રિકાળી દ્રવ્યની ગુરુદેવ તમે ચર્ચા કરો છો કે કારણસૂત પર્યાય ત્રિકાળમાં છે, એ તો શુદ્ધ જ છે. એ તો દ્રવ્ય ગુણ અને ત્રિકાળી કારણસૂત પર્યાયથી ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા થાય છે. તો વર્તમાન પર્યાયમાં તો અશુદ્ધતા રહે છે. તો વર્તમાન પર્યાયમાં ઓલા ચાર દ્રવ્યોમાં તો અશુદ્ધતા નથી. તો એની બેયની સરખામણી કેવી રીતે કરવી અમારે? અહીંયા તો કારણસૂત પર્યાયને તમે ધ્રુવમાં લ્યો છો અને વાં તો તમે વર્તમાન ઉત્પાદનવાળી પર્યાયની ચર્ચા કરો છો. તો હવે એનો કાંઈક ન્યાય તો અમને કયો. તો એનો ન્યાય કાંઈ આપ્યો છે? કાંઈ એવું છે? કાંઈ એવું કાંઈ હોવું જોઈએ? તો કે હા એવું છે. એવું પણ એક છે, એવો એક સ્વભાવ પણ રહી ગયો છે કે એમાં કાંઈ થયું નથી. એ ઉપયોગ છે સામાન્ય, કે જેમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. એવો પણ એક સ્વભાવ અનાદિથી જીવ પાસે રહી ગયો છે પરિણમન રૂપ, કે એમાં કાંઈ થયું નથી. એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે અને એની કારણસૂત પર્યાય તો છે જ. પણ વર્તમાન પણ આવું એક ઉપયોગરૂપી ભાવ, જ્ઞાનરૂપી ભાવ, એ પણ એક એવો એની પાસે રહી ગયો છે. આ પ્રશ્ન ઘણા ટાઈમથી ચાલે છે કે ભાઈ આ તમે ચાર ઓલા દ્રવ્યમાં તો આમ કહો છો અને આમાં જીવમાં તો તમે કારણસૂત પર્યાયને દ્રવ્યમાં નાખી, તો એ દ્રવ્યમાં તમે કેમ નાખો છો? વર્તમાન તો કાંઈ કયો પરિણમનનું? તો કે તું ધીરો ખમ, વર્તમાન છે. ચિંતા કરમાં, વર્તમાન પર્યાયને તારે ફેરવવાની નથી. એ પર્યાય ફરેલી જ છે પહેલેથી. એ પર્યાય સન્મુખતા છોડી જ નથી દ્રવ્યની. એ ઉપયોગમાં કોઈ દિવસ ઉપયોગવાન નથી એવું બન્યું જ નથી. એવું સ્વરૂપ પણ તારી પાસે એક ઉત્પાદ રૂપ પણ રહી ગયું છે. ધ્રુવ રૂપ તો છે પણ ઉત્પાદ રૂપે છે એવું. તો હવે તું ત્યાં ચોટી જા, એને જ યાદ કર, બીજું ભૂલી જા. બધું બીજું યાદ કરવાનું બંધ કરી દે કે ભાઈ આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. રાગ થયો, મોહ થયો, દ્વેષ થયો, અજ્ઞાન થયું,
અરે પણ એ બધું થયું, એ તો અનાદિનું ચાલુ જ છે ભાઈ. એ તો કોને નથી ખબર ગુરુદેવના શિષ્યોને કે એ નથી ચાલતું એમ. પણ હવે એ જાય કેમ એની ચર્ચા ચાલે છે. તો કે હવે એ જાય કેવી રીતે? જ્યાં એ નથી ત્યાં એ પોતે જાય તો ઓલું ચાલ્યું જાય. જ્યાં એ નથી ત્યાં એ પોતે જાય તો ઓલું એની મેળે એના ઘરમાં ચાલ્યું જાય. એવી વાત અપૂર્વ છે. એવું આમાં કહેવા માગે છે કે એક એવો સ્વભાવ પણ એની પાસે પણ પરિણમન રૂપે રહી ગયો છે. ખાલી ત્રિકાળ રૂપ છે એમ નહીં, પરિણમન રૂપ પણ એવું છે એક સામર્થ કે જેમાં બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. સદાકાળ સ્વયં, પાછો પોતે જ સ્વયં ને સદાકાળ અનુભવમાં આવી રહ્યો છે, એટલે કે જ્ઞાનમાં વર્તી રહ્યો છે. એવો સ્વભાવ પણ ચાલુ છે, એવું પણ એક સ્વરૂપ રહી ગયું છે. એટલે એમ કે છે કે જીવ દ્રવ્યમાં ધ્રુવ કારણસૂત પર્યાય છે, ત્રિકાળી ધારાવાય એક રૂપ છે, પણ આ કારણસૂત પર્યાય પ્રગટ ઉત્પાદ્ય રૂપ નથી. સામાન્ય એવું જે આત્મદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે તેના વિશેષ રૂપ ધ્રુવ કારણસૂત પર્યાય છે, તેમાં ઉત્પાદ્ય નથી. હવે આ જે ત્રિકાળી દ્રવ્ય છે ને એ કેવું છે કે એ ત્રિકાળી દ્રવ્યમાં એના દ્રવ્ય અને ગુણ છે. દ્રવ્ય અને ગુણ એ ધ્રુવ સામાન્ય છે. એ દ્રવ્ય અને ગુણ ધ્રુવ સામાન્ય છે, અને કારણસૂત પર્યાય છે એ ધ્રુવ વિશેષ છે. ધ્રુવ વિશેષ એ શું? કારણસૂત પર્યાય. અને દ્રવ્ય અને ગુણ ધ્રુવ સામાન્ય. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખું એક અખંડ દ્રષ્ટિનો વિષય. પણ એ ધ્રુવ વિશેષ છે એ જાણે છે, અને ધ્રુવ સામાન્ય છે એમાં જણાય છે. ધ્રુવ વિશેષ જાણનાર છે, ધ્રુવ સામાન્ય એમાં જણાય છે. આવું જાણવું જણાવવું, જાણવું જણાવવું, જાણવું જણાવવું, જાણનારપણું, જાણવું એવું અંદરમાં સ્વરૂપ જાણવું અને જણાવવા રૂપે પણ અત્યારે વર્તમાનમાં વર્તી રહ્યું છે. પૂજ્ય ભાઈએ કીધું ને કે જાણનારો જણાય છે, જાણનારો જણાય છે, જાણનારો જણાય છે. એ જાણનારો જણાય છે એ વર્તમાન જ્ઞાનની ક્રિયાની ચર્ચા છે. પણ એ જ્ઞાનની ક્રિયાની ચર્ચા ઉત્પન્ન ક્યાંથી થઈ? એ આવ્યું ક્યાંથી? જાણનારો જણાય છે. તો કે અંદરમાં જાણનારો જણાઈ રહ્યો છે. અંદરમાં ત્રિકાળ કારણ જ્ઞાન ઉપયોગ છે એ જાણનાર છે, અને ત્રિકાળી દ્રવ્ય અને અનંત ગુણ છે એ જણાનાર છે. એ જાણનાર અને જણાનાર એવું એક અંદરમાં વર્તમાનમાં વર્તી રહ્યું છે. એવો એક સ્વભાવ છે, અને એ સ્વભાવમાંથી વર્તમાન ઉત્પાદ થતા ઉપયોગ રૂપ એમાં જાણનારો જણાય જ રહ્યો છે. અને એવો સ્વીકાર આવતા અનુભૂતિનો સ્વસંવેદનનો જન્મ થાય છે. આવી આમાં અપૂર્વ વાત ભરેલી છે. જાણવું અને જણાવવું ક્રિયાશીલ નહીં, નિષ્ક્રિયપણે વર્તી રહ્યું છે. અંદરમાં જાણનાર છે એ ત્રિકાળી જ્ઞાન સ્વભાવ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે, અને જણાનાર છે એ દ્રવ્ય અને ગુણ છે. દ્રવ્ય ગુણ ને એની અનંત કારણસૂત પર્યાય એ જણાનાર છે, અને આ એનો ત્રિકાળ જ્ઞાન ને દર્શનનો ઉપયોગ છે એ જાણનાર છે. તો એ જાણનાર જણાય છે, જાણનાર આમાં જાણે છે, અને આ બધું એમાં જણાય છે. જાણનાર જાણે છે, આ બધું જણાય છે. એવું જાણવું જણાવવું એવો પણ ભેદ એમાં નથી. એવો એક જાણનાર અખંડ છે, એવું એક શાશ્વત અસ્તિત્વ, એવું એક ત્રિકાળ અસ્તિત્વ, એવું એક ધ્રુવ અસ્તિત્વ કે જેમાં વર્તમાન પર્યાયને અંદર ધ્રુવમાં જાણવા જવું પડે એવો વિકલ્પ જ ઉત્પન્ન થાય. એ વિકલ્પ ચાલે છે ને બધાને. મારી પર્યાયમાં મારે દ્રવ્યને જાણવું છે, હું તો દ્રવ્યને જ જાણું છું, ઉપરને જાણતો નથી. ઉપર તરફથી ઉપયોગ હટાવવાનો છે, સ્વ તરફ લઈ જવાનો છે. અરે પણ ઉપયોગને પહેલાં તો કોઈ ક્યાંય હટાવી ક્યાંયથી ને ક્યાંય કોઈ લઈ જઈ શકતું નથી. પહેલાં તો એવી કોઈ વ્યવસ્થા જ નથી. યથાર્થ સમજણ કરવી અંદરના દ્રવ્યની, એને એમ કહેવાય કે ઉપયોગને એણે ફેરવો, ઉપયોગને એણે ખસેવો, ઉપયોગને એ દ્રવ્ય તરફ લઈ ગયો, ઉપયોગને એને ધ્રુવમાં કેલી કરતો કર્યો. એ બધા કથનો ઉપદેશતા છે. અંદરમાં ધ્રુવ શાશ્વતપણે રહેલો છે. એનો જ્યાં ખ્યાલ આવે ને એને જ એમ કહેવાય કે ઉપયોગ પલટાઈ ગયો, ઉપયોગ ફરી ગયો, ઉપયોગ વળી ગયો. ઉપયોગને કોણ ફેરવી શકે? ઉપયોગને જો કોઈ ફેરવવા સમર્થ હોય તો એની અનાદિની ક્રમબદ્ધતા તૂટી જાય, અને ક્રમબદ્ધતા તૂટે તો કેવળ જ્ઞાન ખોટું પડી જાય. કેવળ જ્ઞાન ખોટું પડી જાય. આજે ગુરુદેવ ન કીધું કે અમે કેટલા વર્ષ પહેલાં એમ કે આ ચર્ચા કરી હતી, અમારા ગુરુએ કહેતા
કે કેવડી ભગવાનને દીઠું હશે એમ થશે, આપણે શું કરવાનું? એ તો પુરુષાર્થહીન છે. એને ખબર જ નથી કે ક્રમબદ્ધ પર્યાય શું છે, એને ખબર નથી પુરુષાર્થ શું કહેવાય, એને ખબર નથી કે નિર્ણય કોને કહેવાય. પર્યાય તો થવાની હોય એ જ થાય છે. કેવડીએ જો એમ જ થવાની છે, એમાં કાંઈ ફેરફાર નથી. પણ કેવડીએ જો એમ થવાની છે, તને પેલા કેવળ જ્ઞાન શું કહેવાય એ ખબર છે? તને પેલા કેવળ જ્ઞાનની શ્રદ્ધા છે? સર્વજ્ઞપણું શું કહેવાય એ ખબર છે? સર્વજ્ઞપણું ખરેખર વાસ્તવિકમાં દ્રવ્યમાં પડ્યું હોય છે તને ખબર છે? એવા દ્રવ્યની તને શ્રદ્ધા છે? એવા દ્રવ્યને તું જોવસ? એવા દ્રવ્ય તરફ તારો ઉપયોગ કામ કરે છે? તો તું બોલવાને અધિકારી છો. જે જીવ સતત પુરુષાર્થી છે, સતત પુરુષાર્થી, ઓલામાં આવ્યું ને, વ્યવહાર નહીં સતતપણે કહે છે કે ધ્યાનાવલી ત્રિકાળી દ્રવ્યમાં છે. શું કહે છે? વ્યવહાર નહીં સતતપણે કીધા કરે છે. સતત 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 ધ્યાનાવલી, જે સાધકનું સાધ્ય મોક્ષ, એવી ધ્યાનાવલી. ધ્યાન કરતા કરતા ધ્યાનાવલી પ્રગટ થઈ, ધ્રુવનું ધ્યાન કરતા કરતા ધ્યાનાવલી પ્રગટી, એવી ધ્યાનાવલી સાધકનું સાધ્ય, એવી ધ્યાનાવલી અનાદિથી શુદ્ધ આત્મ તત્વમાં છે. એમ વ્યવહાર સતતપણે કીધા કરે છે. શું કીધા કરે છે? વ્યવહાર નહીં સતતપણે કીધા કરે છે. અને નિશ્ચય નહીં તો એમ કહે છે કે ધ્યાનાવલી ત્રિકાળી દ્રવ્યમાં છે જ નહીં, ધ્યાનાવલી જ નથી. એટલે કે કોઈ પ્રકારની ક્રિયા એમાં છે જ નહીં, ધ્યાનાવલી એમાં છે જ નહીં. અને વ્યવહાર નહીં સતત કીધા કરે, એમાં એવું સતત 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 ધ્યાનાવલી ધ્યાનાવલી ધ્યાનાવલી. નિશ્ચયને એક વાક્યમાં પૂરું કરી નાખ્યું કે ધ્યાનાવલી છે જ નહીં દ્રવ્યમાં. હું તો ધ્યાન સ્વરૂપ પરમાત્મા છું એમ કહીને એણે ધ્યાનાવલીનો નિષેધ કર્યો. એ ધ્યાનાવલીનો નિષેધ પણ ક્યારે થાય? કે જ્યારે ધ્યેય ખ્યાલમાં આવે ત્યારે. અને એ ધ્યેય કેવું છે એ આમાં બતાવે છે કે આ ધ્યેય આવું છે, આ ધ્યેય આવું છે, આ ધ્યેય આવું છે. તું સતતપણે આ ધ્યેયની પાછળ પડ, તું એનો પુરુષાર્થ કર, તું તારું ધ્યાન એમાં લગાવ કે હું આ જ છું, હું આ જ છું. મારું ત્રિકાળી દ્રવ્ય છે એ તો અંદરમાં જાણવું એનું ચાલુ જ છે, મારે જાણવા જવાનું નથી. આમાં મોટો ફાયદો એ છે કે એને જે જાણવા જવાની પુરુષાર્થ એને જે એમાં લાગે છે ને, એ આ ત્રિકાળી દ્રવ્યને સમજે ને તો એ પુરુષાર્થ એમાં કન્વર્ટ થાય છે. ઓલા ઉપયોગને ફેરવવાનો જે પુરુષાર્થ ચાલે છે ને, કે જેમાં કરતા બુદ્ધિ ચાલ્યા કરે છે, ઉપયોગને ફેરવવાના પુરુષાર્થમાં હંમેશા કરતા બુદ્ધિ થાય. એ કરતા બુદ્ધિ નીકળી જાય છે આમાંથી, અને ઉપયોગવાનમાં ટકેલો જ છે. અને એવો એક કારણ જ્ઞાન ઉપયોગ કારણ સ્વભાવમાં વર્તી રહ્યો છે, એવો ખ્યાલ આવે તો ઉપયોગ વર્તમાન ક્રિયાશીલ છે ને એ ઉપયોગવાનને કદી છોડતો જ નથી. એ છોડતો નથી એને એમ કહેવાય કે ઉપયોગ પલટાઈ ગયો. ઉપયોગને કોઈ લઈ આવી શકતું નથી, કોઈ બહારથી હટાવી શકતું નથી. એ બધું ક્રમબદ્ધ છે. એ ક્રમબદ્ધમાં બધું જેમ જે કાળે જે દ્રવ્યે જે ક્ષેત્રે જે ભાવે જે નિમિત્તે જે દ્રવ્યની જે પર્યાય જેમ થવાની હોય તેમ અનાદિથી થયા કરે છે. અને અનાદિથી જીવ ત્યાં જોઈને દુઃખી થાય છે. અનાદિથી થવાની હોય એમ જ થાય છે. કોઈ પર્યાયને કોઈ જીવ પુરુષાર્થથી ફેરવી શકતો જ નથી. જો ફેરવી શકતો હોય તો એ જીવ સમ્યક દર્શનની પર્યાય ન કરે, સીધી કેવળ જ્ઞાનની જ કરે. શા માટે સમ્યક દર્શન કરે? કેવળ જ્ઞાન જ ઊભું કરી દે. અર્યંત પરમાત્મા 1 કરોડ પૂર્વનું આયુષ્ય લઈને બેઠા, એ પરમાત્મા 4 ઘાતી કર્મનો અભાવ થઈ ગયો, અનંત ચતુષ્ટય પ્રગટ થઈ ગયા. એ પોતાની સિદ્ધ પર્યાય લઈ આવી શકતા નથી. એ પોતાની મોક્ષની પર્યાય નથી લઈ આવી શકતા. એને ખબર છે ક્યારે થવાની મોક્ષની પર્યાય. એના જ્ઞાનમાં તો 3 કાળ 3 લોક જણાય છે, એને બધી ખબર છે. છતાં સમતાના દરિયામાં બેઠા છે. એકદમ સમતા રૂપી ભાવ, એકદમ પોતાના સ્વભાવમાં સ્થિર થઈને બિરાજમાન છે. એને જરાય કોઈ પ્રકારનો ઉદ્વેગ થતો જ નથી. કારણ કે શું કામ? આપણે એમ કહીએ કે કેવળ જ્ઞાન થઈ ગયું એટલે એમ નથી. એને પહેલેથી આ પ્રેક્ટિસ કરી છે એને, એટલે કેવળ જ્ઞાન થયું છે. કેવળ જ્ઞાન થઈ ગયું માટે આમ નથી. પહેલેથી આ પ્રેક્ટિસ ચાલુ છે એની, સમ્યક દર્શન પૂર્વેથી. એટલે જ સમ્યક દર્શન થયું છે, એટલે જ શ્રાવકપણું આવ્યું છે, એટલે શ્રેણી આવી છે, એટલે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે.
મિથ્યા દર્શનના કાળે તું આવો પુરુષાર્થ ચાલુ કરી દે કે થવાનું હોય એમ જ થશે, તારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જશે. અને એ દ્રવ્યમાં અંદરમાં જાણવું વર્તી રહ્યું છે એવો જાણવું ને જણાવવું એવો સ્વભાવ તને ખ્યાલમાં આવી જશે તો તારો ઉપયોગને ફેરવવાનો પુરુષાર્થ જ મટી જશે. તારે નહીં ફેરવવાનો પુરુષાર્થ કરવો પડે, એ ફરી જશે એની મેળે. સ્વભાવ ખ્યાલમાં આવવો જોઈએ, સ્વરૂપ ખ્યાલમાં આવવું જોઈએ. સ્વભાવસ્થપણું, સ્વરૂપસ્થપણું જેવું અંદરમાં રહેલું છે એનું ધ્રુવ, એનું ધ્રુવત્વ ને એની ધ્રુવતા, એવા ત્રણ ભેદે નહીં એવું અખંડપણું. ગુરુદેવે આમાં કીધું કે એવા બે ભેદ પાડી દીધા. ધ્રુવ ધ્રુવ જણાય છે અને ધ્રુવ ધ્રુવને જાણે છે, એવા બે ભેદ પાડી દીધા ધ્રુવ, એમ ગુરુદેવ કહે છે. પછી પાછા એમ કહે કે એવા બે ભેદ નથી, તો અખંડ ધ્રુવ છે. એટલે ભેદ પાડીને સમજાવે અને અખંડની ધ્રુવની દ્રષ્ટિ કરાવે. બે વિષય એક જ જગ્યાએ જેમ છે એમ છે. જ્ઞાન ભેદ કરીને જાણ્યા વગર રહેતું નથી અને દ્રષ્ટિ કદી ભેદનો સ્વીકાર કરતી નથી. જાણવા માટે તમારે ભેદ પાડ્યા વગર છૂટકો નથી અને શ્રદ્ધા માટે તમારે કદી ભેદ પાડો તો શ્રદ્ધા કદી નિર્વિકલ્પ થતી નથી. બે સ્વભાવ એક સમયમાં એક સાથે રહેલા છે. નિર્વિકલ્પ દશામાં પણ શ્રદ્ધા જ્યારે દ્રવ્ય ઉપર ચોટેલી છે, શ્રદ્ધા અખંડની ચાલે છે, શ્રદ્ધા ધ્રુવની ચાલે છે, શ્રદ્ધા અભેદની ચાલે છે, ભેદ વગરની. ધ્રુવમાં ધ્રુવનું જાણવું છે એવા ભેદ વગરની શ્રદ્ધા ચાલે છે, એકલા ધ્રુવની. એવા ધ્રુવની શ્રદ્ધાના કાળે પણ, નિર્વિકલ્પ દશાના કાળે પણ જે સમ્યક જ્ઞાનનો ઉત્પાદ થાય છે એ સમ્યક જ્ઞાન પણ અભેદને જ જાણ્યા કરે છે, અભેદને જ જાણતું પરિણમે છે. શ્રદ્ધા પણ અભેદમાં ચોંટી ગઈ છે તો જ નિર્વિકલ્પ દશા ટકે. પણ એ જ સમયે જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ હોવાને કારણે, વિકલ્પ સવિકલ્પ એટલે વિકલ્પ નહીં, સવિકલ્પ સ્વભાવ, જાણવું એવો સ્વભાવ જ્ઞાનમાં ચાલે છે. તો એ જ સમયે અંદરમાં જે ધ્રુવમાં જાણવું અને જણાવવું વર્તી રહ્યું છે એવું ભેદરૂપપણું પણ એના જ્ઞાનમાં ખ્યાલમાં આવ્યા વગર રહેતું નથી. જો એવું એના ખ્યાલમાં દ્રવ્ય પર્યાયનું જ્ઞાન, અંદરના કારણ સ્વભાવ જ્ઞાનને કારણ સ્વભાવ ઉપયોગમાં વર્તી રહેલું કારણ ધ્રુવ, એનું પણ જ્ઞાન એના જ્ઞાન સ્વભાવમાં ન આવે તો એની જ્ઞાનની દિવ્યતા પણ ખતમ થઈ જાય છે. જેવું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં ભેદાભેદરૂપ પણ ખ્યાલમાં આવે છે, અભેદરૂપ પણ ખ્યાલમાં આવે છે. અને જેવું સ્વરૂપ છે એવું શ્રદ્ધામાં નિર્વિકલ્પપણે અભેદમાં ચોટેલી શ્રદ્ધા, એને ભેદ પાડ્યા વગર હું અભેદ છું, અખંડ છું, ધ્રુવ છું, શાશ્વત છું, એક છું, નિત્ય શુદ્ધ છું, એવી રીતે એમાં શ્રદ્ધા ચોટેલી જ રહ્યા કરે છે, ઉખડતી જ નથી. એકવાર શ્રદ્ધા જાયમી પછી એ ત્યાંથી ઉખડતી જ નથી. એ એનો ઉત્પાદ વ્યય ચાલુ હોવા છતાં ઉત્પાદ વ્યય જાણે કે બંધ થઈ ગયો હોય શ્રદ્ધાનું એવું લાગે છે, એવી ચોટી ગઈ છે. ઉત્પાદ થતાવે ત્યાં સ્થાપના કરે છે, ઉત્પાદ થતાવે ત્યાં સ્થપાઈ જાય છે. ઉત્પાદ થતાવે સ્થપાઈ જાય છે એ તો બરાબર, એનો ઉત્પાદ જ એવો થાય છે ધ્રુવરૂપ. ઉત્પાદ જ ધ્રુવરૂપ થયા કરે છે. ઉત્પાદ બંધ નથી થતો ક્યારે, ઉત્પાદ જ ધ્રુવરૂપ થયા કરે છે. એવું શ્રદ્ધાનું પરિણમન છે અને એવું જ્ઞાનનું અભેદરૂપ પરિણમન જ્ઞાનનું એવું છે. પણ એ સમયે જ્ઞાનમાં જેટલા ભેદો વર્તે છે અંદરમાં, આખા આત્મામાં, દ્રવ્યમાં, ગુણોમાં, કારણસૂત પર્યાયોમાં, કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, આખું ત્રિકાળી દ્રવ્ય, જાણવું જણાવવું જે બધું અંદરમાં છે એ બધું જ્ઞાન પણ એમાં ચાલતું જ હોય છે. કદી પણ એવું જ્ઞાન જો ન ચાલતું હોય તો એ જીવ ફરી કદી વિકલ્પમાં પણ આવી શકતો નથી. અને કેવડી વિકલ્પમાં નથી આવતા તો પણ એને લોકાલોકનું જાણવું પોતાના સ્વભાવના સામર્થ્યની શક્તિથી વર્તે છે. એક સમયની જ્ઞાનની પર્યાયની શક્તિ એવી છે, એનું સામર્થ્ય એવું છે. ઓલું છે માટે જાણે છે એમ નહીં, ત્રિકાળી દ્રવ્યમાં આવું ભેદરૂપ છે એટલે જાણે છે એમ નહીં. પોતાની સ્વભાવના સામર્થ્યની એક સમયની પર્યાયની જાણવાની શક્તિ એવી છે, એવો જ ઉત્પાદ થાય છે કે જેવું છે એવું જાણવું થઈ જાય છે. આવી એક વ્યવસ્થા અંદરમાં એટલી બધી અપૂર્વ અને સચોટપણે રહી ગઈ છે કે આવો સ્વભાવ જેને ખ્યાલમાં આવી જાય એની તો વાત જ શું કરવી. પેલા કહે છે ને કે એક સમયમાં 3 કાળ 3 લોકને જાણી લઈએ એવી કેવળ જ્ઞાનની શક્તિ
તો ગુરુદેવ કહે કે હવે શ્રુત જ્ઞાને જાણે છે. ગુરુદેવ એમ કહે ઘણી વાર એ ભાવશ્રુત જ્ઞાનમાં એવું જાણવું તો થઈ જાય છે. એમાં શું છે લોકાલોકમાં? તું અંદર દ્રવ્યની વાત કરને. લોકાલોકને જાણવામાં પુરુષાર્થ જ ક્યાં છે? કાંઈ દ્રવ્યને જાણે અને લોકાલોક તો પ્રકાશિત થઈ જ જાય છે. એમાં શું છે? એટલે અંદરના સ્વરૂપનો વિચાર કર. ભાવશ્રુત જ્ઞાન છે, અમતિશ્રુતનો ઉપયોગ છે, કેવળ જ્ઞાનનો નથી, પરિપૂર્ણતા નથી, એને વિચારમાં જ લેમાં તું. જ્ઞાનનો ઉપયોગ છે એમ વિચાર. એના જ્ઞાનના વિશેષ ભેદમાં જ આમાં મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા છે. તો જ્ઞાનનો ઉપયોગમાં જ્ઞાયક જ વર્તી રહ્યો છે. એમ ધ્રુવમાં પણ જ્ઞાયક વર્તી રહ્યો છે, વર્તમાન ઉત્પાદમાં પણ જ્ઞાયક વર્તી રહ્યો છે. એવો જેને આખો સ્વભાવવાન ધ્રુવત્વ ધ્રુવતા અને એનું વર્તમાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાલને અનુભવાઈ રહ્યો છે, એવું પણ ક્રિયાશીલ ઉપયોગનું અનન્યપણું જેને ખ્યાલમાં આવી જાય છે એને એ અનન્યપણું અભેદરૂપ પરિણમી જાય છે. અને અભેદરૂપ પરિણમી જતાં અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ થઈ, અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થઈ અને પ્રતિથી સમ્યક પ્રકારે થઈ. અને એ કહેવામાં આવે કે આ જીવ હવે મોક્ષ માર્ગમાં પ્રયાણ કરતો પરિણમી ગયો. એ પાછી મોક્ષ માર્ગની પર્યાય દ્રવ્યમાં નથી. જો એનો મહિમા આવી જાય તો છૂટી જાય. ત્રિકાળી દ્રવ્યની મહિમાપૂર્વક બધું થાય છે. એનો મહિમા સદાય છૂટતો નથી, ક્યારે પણ છૂટતો નથી. ગમે તેવી પર્યાય પ્રગટ થઈ જાય. ચોથું આવી ગયું, પાંચમું આવી ગયું, સાતમું છઠ્ઠું એ મુનિરાજને આવે. કોઈ એવો પ્રશ્ન થયો કે ભાઈ મુનિરાજને સાતમું છઠ્ઠું ગુણસ્થાન આવી ગયું, પછી તો શ્રેણી ચડે ને. શ્રેણી બે પ્રકારની હોય, ખ્યાલ હોય ઘણાને, ન હોય તો કહી દઉં. શ્રેણી 8મા ગુણસ્થાનથી જ શ્રેણી ચાલુ થાય. 7મું ને 6ઠું મુનિરાજનું હોય, એમાં 6ઠું વિકલ્પાત્મક હોય, 7મું નિર્વિકલ્પ દશાનું ગુણસ્થાન કહેવાય. શ્રેણી 8મા ગુણસ્થાનથી કોઈ પણ જીવ હોય ને એ મુનિપણું આવ્યા પછી શ્રેણી ચડે. તો શ્રેણી 8મા ગુણસ્થાનથી ચડે ને તો શ્રેણીના બે પ્રકાર હોય. એક જીવ ઉપસમ શ્રેણી ચડે અને એક જીવ સપક શ્રેણી ચડે. શ્રેણીના પ્રકાર બે. હવે એમાં ઉપસમ શ્રેણી છે, એ ઉપસમ શ્રેણી જે જીવ ચડે એ 11મે ગુણસ્થાને પહોંચે, એટલે કે 10માંથી એને 11મું આવે ગુણસ્થાન. અને સપક શ્રેણી જે ચડે એને 10માંથી સીધું 12મું આવે. હવે ઉપસમ શ્રેણી જે જીવ ચડ્યો હોય એ 11મે ગુણસ્થાનેથી નિયમથી પડી જાય, એ આગળ ન જઈ શકે. એ નિયમથી પડે એટલે ચોથું આવી જાય. અને કોઈ જીવ ચોથાથી અંદર નીચે ઉતરી જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એનો કોઈ નિયમ નહીં ક્યાં સુધી જાય નીચે ઉતરીને. તો એ ઉપસમ શ્રેણી છે. એ ઉપસમ શ્રેણી છે ને એ જીવને અનાદિકાળથી અનંતકાળ સુધીમાં ઉપસમ શ્રેણી એક જીવને વધારેમાં વધારે 4 વખત જ આવે. કેટલી વખત? વધારેમાં વધારે 4 વખત આવે. એક જ ભવમાં એક જીવને ઉપસમ શ્રેણી 2 વખત જ આવે. એક વખત ઉપસમ શ્રેણી ચડે પડી જાય, પાછો ચડે પડી જાય. 2 વખત જ ઉપસમ શ્રેણી આવે. કારણ કે એ તો પછી ચેતી જાય ને કે હારું આ પડી કાં જાવું, પછી સપક જ આવે. એ ઉપસમ શ્રેણીનો પ્રકાર. એ 11મે ગુણસ્થાનેથી પડી જાય, અનાદિ અનંત કાળમાં 4 વખત આવે, એક ભવમાં 2 વખત ઉપસમ શ્રેણી આવે. હવે સપક શ્રેણી એવી હોય કે સપક શ્રેણીમાં તો 8મેથી ચડ્યો સીધું કેવળ જ્ઞાન આવે, યથાખ્યાત ચારિત્ર થઈ જાય. સપક શ્રેણીવાળો પડે નહીં, ઉપસમવાળો નિયમથી પડે. તો એમ પ્રશ્ન થાય, આપણે પ્રશ્ન આવ્યો એની ચર્ચા ચાલે છે. આ તો શ્રેણીની વાત કરી કે ભાઈ ઉપસમ શ્રેણીવાળો પડી કેમ જતો હશે? એને કયું એવું અહીંયા વિકલ્પ આવી જાય કે એ પડી જાય? એક વાત, શ્રીમદજી ઉપસમ શ્રેણીથી પડી ગયા, 11મે ગુણસ્થાને પૂર્વમાં પહોંચી ગયા હતા, ત્યાંથી એને નીચે ઉતરી ગયા. તો કયો એવો વિકલ્પ રહેતો હશે કે જેનાથી એ જીવ ઉપસમ શ્રેણીથી પડી જાય? મુનિપણું આવી ગયું, પ્રચુર સ્વસંવેદન ચાલુ છે. હવે એ કેમ પડતો હશે? એને કયો એવો લોભ રહી જતો હશે કે જેનાથી એ પડી જાય? એવો એક પ્રશ્ન થાય ને કે ભાઈ એમાં કયો લોભ રહી જાય કે એ પડે?
તો ઘણા કોઈ એમ કે એને મોક્ષ જલ્દી થઈ જાય એવો લોભ રહી જતો હશે. કોઈ એમ કે એવી ચાલુ શ્રેણીએ એને કોઈ બીજો વિકલ્પ આવી જાય અને નીચે ઉતરી જતો હશે. એવું કોઈ કહે કે કંઈક વિકલ્પ આવી જાય બીજો કોઈ પ્રકારનો નીચે ઉતરી જાય. કોઈ એમ કે એને મોક્ષ જલ્દી થઈ જાય એવો વિકલ્પ થાય તો પણ શ્રેણીથી પાછો પડી જાય. આવું આપણે સાંભળેલું છે કોઈ કહેતા આવ્યું. ગુરુદેવે આનું કાંઈ સ્પષ્ટીકરણ કર્યું નથી, ક્યાંય આવતી નથી વાત. કોઈના ખ્યાલમાં હોય તો મને કહેજો, કારણ કે મારે એ સમજવું છે કે કેમ પડી જાય છે. ઘણી વાત આપણે ખ્યાલમાં હોય પણ ગુરુદેવનો આધાર જ્યાં સુધી આપણી પાસે ન આવે ને ત્યાં સુધી આપણે કાંઈ કહેવાય પણ નહીં. એટલે એ એક પ્રશ્ન વિચારણીય છે. આ પ્રશ્ન હું બધાની સમક્ષ મૂકું છું કે આ પ્રશ્ન વિચારવા લાયક છે કે કેમ પડી જાય અને સપકવાળો કેમ ચડી જાય. શ્રેણી તો બેય ચડ્યા છે. ઉપસમ શ્રેણી ચડે છે માટે પડતો નથી, એ પડવાનો હોય એટલે ઉપસમ શ્રેણી આવે છે. એ ઉપસમ શ્રેણી ચડ્યો એટલે પડી જાય છે એવું નથી, પણ એ જે પડવાનું હોય ને એને ઉપસમ શ્રેણી જ આવે. તો એ કેમ એવી શ્રેણી આવતી હશે, કેમ પડી જતો હશે, એનું કારણ શું? તો કે ભાઈ એનું કારણ દ્રવ્યમાં તો કાંઈ નથી. હવે તમે એમ વિચાર કરો તો એટલું જ કારણ મળે કે ભાઈ એની યોગ્યતા એવી એ સમયે. એ સમયે એની યોગ્યતા, એ તો કારણ બરાબર જ છે, એમાં કાંઈ ઓલું નથી. છતાંય ઘણું હોઈ શકે. વિચારણીય બાબત છે કે કેમ આમ થાય. સ્વસંવેદન પ્રચુર, હાલતા ચાલતા સિદ્ધ કહેવાય મુનિરાજને, કે જે હમણાં સિદ્ધ દશામાં પરિણમિત થઈ જશે, હમણાં જેનો મોક્ષ થઈ જશે. નિયમસારમાં એમ કીધું કે તું મુનિરાજમાં અને સિદ્ધમાં કાંઈ ફેર માનીશ તો જડ છો તું. 253 કળશમાં લગભગ છે કે તું જડ છો. કે જો મુનિરાજમાં અને સિદ્ધમાં તું કાંઈ ફેર માનીશ, ભેદ પાડીશ, કાંઈ જડ થઈ ગયો, જડ તું, એમ કીધું. હવે એવા મુનિરાજ શ્રેણી ચડે અને એ પડી જાય, એ કેવી રીતે બનતું હશે? એક વિચારણીય બાબત છે, સમજવા જેવી છે, જાણવાનો વિષય. પણ જાણવાનો વિષય એટલે શું? જાણવાનો, ઘણા એમ કે આ જાણવાનો વિષય છે, આ જાણવાનો વિષય છે, આ જાણવાનો વિષય છે. પણ હું એમ કહું છું જાણવાનો વિષય એટલે શું? જાણવાનો વિષય તું જાણી લે ને તો એ વિષય આદરવાનો નહીં થાય. એટલે જાણવાના વિષયનું સ્પષ્ટીકરણ આવે છે. જાણવાનો વિષય એટલે કાઢી નાખવાનો વિષય નહીં. જાણવાનો વિષય એટલે જાણી અને ત્યાંથી લક્ષ હટાવવાનો. એટલે તને ખબર પડી ગઈ કે અહીંયા મારે આદર નથી કરવાનો, એને એમ કહેવાય જાણવાનો વિષય. ઘણા એને શું થાય, કાં તો જાણવાનો વિષય છે એટલે એમ કે અહીંયા લક્ષ નહીં કરવા, આ સમજવાની જરૂર નથી, આ સમજવાનું કંઈ કામ જ નથી, આ તો જાણવાનો વિષય છે. આપણે આદરવાનો વિષય છે ને એને સમજો. પણ તને આદરવાનો વિષયને તું સમજવાનો પ્રયત્ન કરસ, પણ જાણવાનો વિષય તને ખબર જ ન હોય તો એ જાણવાના વિષયને તું આદરવાનો માની લઈશ. જાણવાના વિષયનું જ્ઞાન કરી લે, જ્ઞાન જ કર્યા કરમાં, પણ થતું હોય એટલું જ્ઞાન કર અને તો તને ખ્યાલ આવશે કે જાણવાનો વિષય છે તો એનાથી જુદો કોઈ આદરવાનો વિષય છે એ ખબર પડી જશે. એટલે જાણવાના વિષયનું ગુરુદેવ વર્ણન કર્યા કરે છે. ગુરુદેવને કોઈ પ્રશ્ન પૂછ્યો કે આટલો બધો તમે વિસ્તાર કરો છો, કેટલો વિસ્તાર? કે 45 વર્ષમાં તમે તો શાસ્ત્ર એમ કે વાત પૂછોમાં દરિયા જેટલા શાસ્ત્રનો ઉકેલ કરી નાખ્યો. એક પછી એક શાસ્ત્ર, ગમે તે શાસ્ત્ર લાવો, સ્વાધ્યાય, શાસ્ત્ર, ચિંતન, મનન ને સ્પષ્ટીકરણ, એટલું કર્યું. હવે આટલા બધા સ્પષ્ટીકરણની કાંઈ જરૂર ખરી? એ ગુરુદેવ પ્રશ્ન કર્યો. આ છે એવો પ્રશ્ન છે, ખરેખર આવે સ્ટેપમાં. ગુરુદેવ પ્રશ્ન કર્યો કે અમને એટલી ખબર પડી ગઈ છે કે હું ધ્રુવ છું અને મારો ધ્રુવ તો અનાદિ અનંત છે, શાશ્વત છે, અખંડ છે, એક છે. તો હું એની માળા જ કરવા માંડું, એનું રટણ કરવા માંડું, તો આ બધા પડખા સમજવાની જરૂર શું છે આટલા બધા? અને કામ તો ત્યાંથી જ થાય છે, બીજેથી તો કાંઈ કામ થતું નથી. આ તો બધા જાણવાના વિષય છે, એની જરૂર ખરી કાંઈ? ગુરુદેવે જવાબ આપ્યો કે જીવ અનાદિકાળનો છે, અનાદિકાળનો જીવ છે, અનંતવાર ભૂલો છે. અનાદિકાળમાં કોઈ દિવસ જીવે જીવનો પરિચય નથી કર્યો, બધે પડખેથી ભૂલો છે. અને મનુષ્ય પર્યાયમાં તિર્યંચ કરતા વધારે શલ્ય છે. તિર્યંચમાં જેટલા શલ્ય નથી એટલા મનુષ્યોને શલ્ય ચાલે છે. એ બધા પડખેથી જીવ મનુષ્ય પર્યાય છે પણ ભૂલો છે, માટે એની ભૂલ નીકળી જાય એટલે અમે આ વિષયની ચર્ચા કરીએ છીએ આટલી બધી.
આ કાંઈ એમને એમ નથી બોલતા ગુરુદેવ. 45 વર્ષ સુધી વાણી જ વહાવ્યા કરી છે, વાણી જ વહાવ્યા કરી છે. આપણા માટે કર્યું છે કામ. આપણે અનંતવાર ભૂલ્યા છીએ, અનંતવાર પરિભ્રમણ કરીને પાછા આવ્યા છે. હવે એવું પરિભ્રમણ બીજી વાર ન થાય અને ચેતી જાય જીવ. વિસ્તારથી ડરવાની જરૂર નથી. વિસ્તાર ગમે તેટલો આવે, સમજણ કરવામાં કાંઈ વાંધો નથી, પણ અહીંયા અહમ નથી કરવાનો, એટલી વાત છે. એટલે આવી પણ આ પણ એક સમજવા જેવી વાત છે. ઘણી વાર શું છે કે એમ કે પૂજ્ય ભાઈ કહેતા હતા કે ભાઈ ટૂંકું કરે એ ટકી જાય, લાંબુ કરે એ લપસી જાય. તો એ તો 110% એમ જ છે વાત. પણ ટૂંકું કરે એ ટકે, એ ટૂંકામાં પણ જેટલું લંબાણ છે, એ ટૂંકામાં જેટલું લંબાણ છે એટલું તો સમજવું પડશે. બહારના વિષયોને સમજવામાં લાંબુ કરે લપસવું એમ નહીં. ટૂંકાણમાં જેટલું સમજવાનું છે, એમાં જેટલો વિસ્તાર અંદરમાં ગર્ભિત છે, એટલા વિસ્તાર સુધી તો તમારે જવું પડશે, નહીતર કાંઈ જ્ઞાન જવાબ નહીં આપે. એટલે આમ પુરુષાર્થ ઘણો છે. એમ કાંઈ આ કાંઈ એમ તો પછી હું એમ કહું છું 6 મહિનાને 8 સમયમાં 608 જ જાય છે બોક્સમાં. એક પ્લેનમાં સમાઈ જાય. એમાં તો 608નું એક પ્લેન ઉપડે, એ 6 મહિનાના 8 સમયમાં મોક્ષમાં ચાલ્યા જાય. આપણે બધાએ જો એમાં નંબર લગાવવો જોઈએ, એક પ્લેનમાં જ જવું હોય, બીજા ઘણા આવવાના છે એક પછી એક, પણ આપણે એ પ્લેનમાં જવું હોય તો પુરુષાર્થ તો બરાબર કરવો પડે. પુરુષાર્થ વગર ક્રમબદ્ધપણું પણ અધિકાર બોલવાનો કોને છે? જેનો સતત પુરુષાર્થ ચાલતો હોય, પુરુષાર્થ ખૂબ દ્રવ્ય સન્મુખતાવાળો ચાલતો હોય છતાં કાર્યમાં સમ્યક ઉત્પત્તિ ન થાય, તો એ જીવને બોલવાનો અધિકાર છે કે પરિણામ ક્રમબદ્ધ છે, યોગ્યતા અનુસાર થાય છે. કોઈ પુરુષાર્થ ચાલતો જ ન હોય ને કહી દે કોઈ પણ પરિણામ થાય છે કે એ તો ક્રમબદ્ધ છે, યોગ્યતા અનુસાર થાય છે, થવાનું હતું એમ જ થયું છે, એમાં હું શું કરું? અધિકાર જ નથી. પુરુષાર્થથીને જ આ પ્રમાણપત્ર મળે છે ક્રમબદ્ધનું. પુરુષાર્થી ન હોય એના માટે એ સર્ટિફિકેટ ખોટું છે. ગુરુદેવ કહેતા હતા ને કે અજ્ઞાની સર્ટિફિકેટ આપે અજ્ઞાનીને, કે હા હા તમારું તો બહુ સોલિડ, તમારું બહુ સારું ભાઈ, તમારા જેવું તો કેવું પડે. ગુરુદેવ એમ કહે કે અજ્ઞાનીને સર્ટિફિકેટ આપે, એમાં ફાયદો શું ભાઈ? આ એવી બધી વાત છે. એટલે આ ત્રિકાળી દ્રવ્યમાં અંદરમાં જે સ્વભાવ છે એ સમજવા લાયક છે, એને ભાવના કરવા લાયક છે, એમાં જ બધું રહસ્ય ભરેલું છે. આમાંથી પણ મારે વાંચવું હતું, પણ આપણે કાંઈ વંચાય એવું લગભગ હોતું નથી રવિવારે, થોડુંક વાંચી છીએ આપણે. એટલે આ વિષય ઘણો અગત્યનો છે. બધા આનો સ્વાધ્યાય વ્યવસ્થિત કરશો તો આપણું જ્ઞાન છે ને એ ત્યાં જ રહીમાં કરશે દ્રવ્યમાં, અને દ્રવ્યમાં એના ભેદમાં રમશે ને તો ત્યાંથી અભેદમાં ચાલ્યું જશે જ્ઞાન. એવી આ અપૂર્વ વાત છે, આવો અપૂર્વ સ્વભાવ છે, આવી અપૂર્વ ગુરુદેવની અને આચાર્ય ભગવાનની દેન છે. બધા ભવ્ય જીવો આવા સ્વભાવનું સ્મરણ કરી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગળ ભાવના.